અરવલ્લીમાં રસ્તા માટે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। અરવલ્લી જિલ્લાના મોડાસાના અંદાપુર ગામના લોકોનો વિરોધ કરવામાં આવ્યો હતો। ગામના લોકોએ રસ્તો નહીં તો વોટ નહીંના પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો। અરવલ્લીના ગ્રામીણ વિસ્તારના લોકો હવે વિરોધ કરવા રસ્તે ઉતર્યા છે। ગ્રામજનો રોડ નહીં તો વોટ નહીંના પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો। આઝાદીના અનેક વર્ષો પછી પણ ગામના લોકોનો રોડ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે। ત્યારે ગ્રામજનો દ્વારા અનેક જગ્યાએ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ચૂંટણી ટાણે ગ્રામજનો દ્વારા કોઈ પણ રાજકીય પક્ષોએ ગ્રામમાં પ્રવેશ કરવો નહીં તેવા પોસ્ટર સાથે રોષ વ્યક્ત કરી વિરોધ કરવામાં આવ્યો છે। ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે રોડની હાલત એટલી બિસ્માર હાલતમાં છે કે કોઈ મહિલાને પ્રસૂતિ પીડા દરમિયાન ગામના લોકો દ્વારા 108 ને ફોન કરી બોલાવે તો પણ તે રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી 108 એમ્બ્યુલન્સ પણ દર્દી સુધી પહોંચી ન શકે એવી હાલતમાં રસ્તો હોવાથી ગામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જ્યારે ગામ લોકોના જણાવ્યું મુજબ 2 કિલોમીટરના માર્ગની જગ્યાએ તંત્ર દ્વારા 1.5 કિલોમીટરનો માર્ગ મંજૂર કરવામાં આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। ગામના લોકો દ્વારા અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર આવીને રસ્તાનું કામ થોડા દિવસમાં ચાલુ કરવાની ખાતરી આપીને ફરતી ન ફરકતા હોવાનું ગામવાસીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું। જ્યારે ગામ લોકો દ્વારા વર્ષો જૂની માંગણી ન સંતોષાય તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી। લોકશાહીમાં રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાત માટે પણ ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। મોડાસા તાલુકાનું અણદાપુર ગામ છે અમારું। અણદાપુર ગામમાં ગામના જોપા સુધી જ રોડ બનાવેલો છે। ગામમાં જવાનો રોડ 2 કિલોમીટર છે। 2 કિલોમીટર તે રસ્તો બનાવવામાં આવતો નથી। વારંવાર રજૂઆતો કરી સરકારમાં, દરખાસ્તો પણ મોકલી આપી, રોડ મંજૂર પણ થયો, કોન્ટ્રાક્ટરને આપ્યો છે પણ કોન્ટ્રાક્ટર રોડ બનાવતા નથી। અમે વારંવાર માર્ગ મકાન વિભાગમાં પણ રજૂઆતો કરી। દેશ આઝાદ થયો પણ આજ દિન સુધી આ ગામમાં રોડનું કામ કરવામાં નથી આવી। 2 વર્ષથી કોન્ટ્રાક્ટર અપાઈ ગયું છે, તમારું કામ 10 દિવસમાં ચાલુ કરી દેવામાં આવશે તેમ કહી અને અધિકારીઓ ખાલી આશ્વાસન એકલું આપે છે પરંતુ રોડનું કામ થતું નથી। વારંવાર અમે રજૂઆતો કરીને થાક્યા છીએ। હવે રોડ નહીં તો વોટ નહીં। અણદાપુરમાં રસ્તો બનતો નથી। ચોમાસામાં બહુ તકલીફ પડે છે। 108 પણ આવી શકતી નથી। દર્દીને ખાટલામાં સોડાઈને લઈને જવા પડે છે અને ગાડી બી નથી આવતી। સ્કૂલમાં જવા પણ બહુ મુશ્કેલી પડે છે। કેટલા સમયથી તમારા રોડની તકલીફ છે? તકલીફ તો આઝાદી વર્ષની જ છે। હજી સુધી રોડ બન્યો નથી। ક્યાં રજૂઆત કરી તમે? રજૂઆત બધી જગ્યાએ કરી, કચેરીમાં કરી, પંચાયતમાં, મામલતદારમાં, બધી કોઈ પણ ખબરતું નથી। અધિકારીઓ આવે છે પણ સલાહીને જતા રહે છે।